મારા ઘર પાસે એક અવારો થતો હશે. અવારનવાર ગાડી આડી મૂકીને બુટલેગર છે, દારૂ ધંધો કરે છે અને એમ કહે છે કે પોલીસનો બાતમીદાર છું, તમે કાંઈ અમારું કરી શકશો નહીં કાંઈ. અને ગાડી આડી મૂકીને અપશબ્દ ચાલુ કર્યા. અમે કેટલી વખત કીધું રહેવા દઈએ, તો અપશબ્દ કર્યા. પછી આપણે રહેવાનું નહીં, અમે ત્યાં ગયા. પછી મારા મમ્મીની બધા ગયા હતા. પછી તોય ડખો કર્યો. અમે કીધું તું વિરો જા, અમે ખાલી એમને બતાવો લાકડી બતાવી હતી. પણ એ તલવાર લઈને શું તમારી ઉપર શું થયું? મારી ઉપર તલવારનો હુમલો કર્યો હતો. ક્યાં હુમલો કર્યો? આ જમણા હાથ ઉપર અંગૂઠો. તો શું ઈજા થઈ? અંગૂઠાની કપાઈ ગઈ છે. શું એનું નામ હતું? શું એનું નામ દીપો છે. દીપો અજામ. શું તમારું કહેવાનું શું થાય? એને કડકમાં કડક સજા થવી જોઈએ. અને કેટલી જગ્યાએ આવી રીતે એ છરીઓ બતાવી ગરીબ માણસને બહુ હેરાન કરે છે. અને આ મુફતિયા પરામાં અવાવડું તત્વ બહુ વધી ગયા છે, બુટલેગરોની બધાય. અને આમાં એમ જ કહે છે કે અમે પોલીસવાળા અમારું કાંઈ નહીં બગાડવાના, કેમ કે અમારી હારે પોલીસવાળા. અગાઉના ગુનામાં સંડોવાયેલો હોય વ્યક્તિ? આ એક એટલાય ગુનામાં સંડોવાયેલો છે. ગરીબ માણસ આગળ ન જઈએ કે બિચારા દબાઈને કાંઈ નથી કરતા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.